રામ રામ સીતારામ મિત્રો, આજે અમારા ઘરે જે દીકરો જન્મે છે એની આજે છઠ્ઠી છે. છઠ્ઠીની જે રીત રિવાજ જે આપણે છઠ્ઠી માણતા હોય એની જે સંસ્કૃતિ છે આપણે છઠ્ઠી માણવાની એની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો અત્યારે જે છઠ્ઠીની જે તૈયારી ચાલી રહી છે. તો હવે છઠ્ઠીને જે આપણે સંપૂર્ણપણે તૈયારી થઈ ગઈ છે. બસ આવવાનું ના રેડી તમ તાર ચાલો આવા દો આગળ. બાબુ લઈ પડે. હા બાબુ લઈ પડે તું દેખ પર આમ લઈ ફોટો તો વિડીયો તું તારી દેવા બોલો એક માથા ઉપર હાથ રાખીને ફોટો પડાવી દે થોડી બેસ તમ તારે એમાં પણ નહીં બસ ખોરામ લઈ લે તું તાર ખોરામ લઈ લે તું તાર ભાઈ ખોરામ રાખો બસ પછી છેલ્લે રાખજો. ખોરામ પછી લઈને પડાવજો મોડો બસ રેડી. ખોરામ લઈને પડે અને મારો પ્લાન કાઢે બસ ઉપાડો વિડીયો ઉતારતી તમને બોલશો બોલો પછી કેમ આવે ની સકલીએ બબુની આવો રૂમે અમારા તરત બોડી આવો તરત ફટાફટ તરત આવજો આવે બધાને એ તો થોડીક વાર હોય તા નથી કોઈ રોતો નથી. તારી તો રોવે રોઈ મોટો થાય તા બધાને ફટાફટ આનું કે ને આવલા આવે કીધું મેં હા ભગવાન જબર કર્યો આયો કે ને મમરી લાયા હોય ઠલવી દો કે કસરત નું ના પડે સોનલો કરવા દે કાઈ નહીં કરતી હું કણાવો તમારે ફોટો બતાવતા તમે એક એક લઈ અમે આ સકુતી મમ્મીને બધે ખબર નહીં તમે તમારા વિડિયો આખા ફોટો હારો આવે શક્તિ છોટા બે બે આખો ફોટો આને તું કે બહુ વિજય ના પાર હવે મમ્મી તમે આવો આવો બે બીજું બે ગયા કોઈ નહીં પારે હોય તો કીધી બેસે આવી જાય હમ દેખ ફોન પાડી ફોન હમે રાખો પણ કીધું મમ્મી છે એટલે દે આમ જો મોબાઈલ માં હવે ને બધાને પૂરા આલવાના છે તમારે લઈ જવાના તમે ઓડવાના નથી બસ જેના માસી તમે આ કોણ
શું જોયું? બાબુને એમાં જોયું? થયું કે બાબુ થાકી ગયો. ખવડો પડે છે. છોકરા રોવડાવો.